સિંધુ ખીણ સભ્યતાનું પતન ક્યારે થયું હતું? ઈસ પૂર્વે 1750. સિંધુ ખીણ સભ્યતાનું પતન ક્યારે થયું હતું? ઈસ પૂર્વે 1750. આર્ય લોકોએ કયા સમયગાળામાં સિંધુ ખીણ પ્રદેશમાં પ્રવેશ કર્યો હતો? ઈસ પૂર્વે 1500. તે સંસ્કૃતિ વેદકાલીન અથવા ભારતીય આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખાય. આર્ય લોકોએ કયા સમયગાળામાં સિંધુ ખીણ પ્રદેશમાં પ્રવેશ કર્યો હતો? ઈસ પૂર્વે 1500. તે સંસ્કૃતિ વેદકાલીન અથવા ભારતીય આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખાય. આર્ય કઈ ભાષાનો શબ્દ છે? સંસ્કૃત. આર્ય શ્રેષ્ઠ. આર્ય કઈ ભાષાનો શબ્દ છે? સંસ્કૃત. આર્ય શ્રેષ્ઠ. આર્યોની માહિતી કયા વેદમાંથી મળી આવે છે? ઋગ્વેદમાંથી. સૌથી પ્રાચીન ગ્રંથ, જેમાં આર્ય શબ્દનો 36 વાર ઉલ્લેખ છે. આર્યોની માહિતી કયા વેદમાંથી મળી આવે છે? ઋગ્વેદમાંથી. સૌથી પ્રાચીન ગ્રંથ, જેમાં આર્ય શબ્દનો 36 વાર ઉલ્લેખ છે. આર્ય મૂળ કયા સ્થળે વસતા હતા? દક્ષિણ રશિયાના યુરેશિયાના મેદાનોમાં. ઈસ પૂર્વે 4000. આર્ય મૂળ કયા સ્થળે વસતા હતા? દક્ષિણ રશિયાના યુરેશિયાના મેદાનોમાં. ઈસ પૂર્વે 4000. આર્યોએ ભારતમાં પ્રવેશ ક્યાંથી કર્યો હતો? હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટના માર્ગેથી. આર્યોએ ભારતમાં પ્રવેશ ક્યાંથી કર્યો હતો? હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટના માર્ગેથી. ખરું ખોટું જણાવો. આર્યો ઘોડાથી અજાણ હતા. ખોટું. આર્યો માંગ ઘોડા અને અગ્નિસંસ્કારના પુરાવા મળી આવ્યા છે. ખરું ખોટું જણાવો. આર્યો ઘોડાથી અજાણ હતા. ખોટું. આર્યો માંગ ઘોડા અને અગ્નિસંસ્કારના પુરાવા મળી આવ્યા છે. આર્યોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નોર્ડિક. આર્યોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નોર્ડિક. આર્ય શરૂઆતમાં કઈ દિશામાં વસ્યા હતા? વાયવ્ય દિશામાં. આર્ય શરૂઆતમાં કઈ દિશામાં વસ્યા હતા? વાયવ્ય દિશામાં. આર્યોનું મૂળ ક્યાં હશે તે બાબતે કયા કયા સિદ્ધાંત છે? યુરોપીય, મધ્ય એશિયા, આર્ટિક અને ભારતીય. આર્યોનું મૂળ ક્યાં હશે તે બાબતે કયા કયા સિદ્ધાંત છે? યુરોપીય, મધ્ય એશિયા, આર્ટિક અને ભારતીય. દયાનંદ સરસ્વતીના મતે આર્યો મૂળ ક્યાંથી આવ્યા હશે? પામીર, તિબેટ. દયાનંદ સરસ્વતીના મતે આર્યો મૂળ ક્યાંથી આવ્યા હશે? પામીર, તિબેટ. બાળ ગંગાધર તિલકના મતે આર્યો મૂળ ક્યાંથી આવ્યા હશે? ઉત્તર ધ્રુવથી. બાળ ગંગાધર તિલકના મતે આર્યો મૂળ ક્યાંથી આવ્યા હશે? ઉત્તર ધ્રુવથી. મેક્સ મુલરના મતે આર્યો મૂળ ક્યાંથી આવ્યા હશે? ઉત્તર ધ્રુવથી. મેક્સ મુલરના મતે આર્યો મૂળ ક્યાંથી આવ્યા હશે? ઉત્તર ધ્રુવથી. વૈદિક યુગના મુખ્ય કયા બે ભાગ પડે છે? ઋગ્વેદિક કાળ ઈસ પૂર્વે 1500મી 1000 અને ઉત્તર વૈદિક કાળ ઈસ પૂર્વે 1000મી 600. વૈદિક યુગના મુખ્ય કયા બે ભાગ પડે છે? ઋગ્વેદિક કાળ ઈસ પૂર્વે 1500મી 1000 અને ઉત્તર વૈદિક કાળ ઈસ પૂર્વે 1000મી 600. વેદનો અર્થ જણાવો. જાણવું. વેદનો અર્થ જણાવો. જાણવું. ઋગ્વેદ ગ્રંથ અનુસાર આર્યો સૌ પ્રથમ ક્યાં વસ્યા હતા? સબસિંધુ પ્રદેશમાં. પંજાબ. ઋગ્વેદ ગ્રંથ અનુસાર આર્યો સૌ પ્રથમ ક્યાં વસ્યા હતા? સબસિંધુ પ્રદેશમાં. પંજાબ. ઋગ્વેદમાં ઉલ્લેખિત 7 નદીઓના નામ જણાવો. સિંધુ, બિયાસ, વિપાશા, જેલમ, વિત્સ્તા, રાવી, પુરુષણી, ચિનાબ, અશકિની, સતલજ, શત્રુદ્રી અને સરસ્વતી, પવિત્ર નદી. ઋગ્વેદમાં ઉલ્લેખિત 7 નદીઓના નામ જણાવો. સિંધુ, બિયાસ, વિપાશા, જેલમ, વિત્સ્તા, રાવી, પુરુષણી, ચિનાબ, અશકિની, સતલજ, શત્રુદ્રી અને સરસ્વતી, પવિત્ર નદી. આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી માહિતગાર હતા? કુંભા નદી. આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી માહિતગાર હતા? કુંભા નદી. ઋગ્વેદના ક્યાંગ મંડળના નદી સૂક્તમાં 21 નદીઓનો ઉલ્લેખ છે? 10 માંગ મંડળમાં. ઋગ્વેદના ક્યાંગ મંડળના નદી સૂક્તમાં 21 નદીઓનો ઉલ્લેખ છે? 10 માંગ મંડળમાં. ઋગ્વેદમાં કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ જોવા મળે છે? બ્રહ્મવર્ત, સતલજથી સરસ્વતી અને બ્રહ્મશ્રી, સરસ્વતીથી ગંગા. ઋગ્વેદમાં કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ જોવા મળે છે? બ્રહ્મવર્ત, સતલજથી સરસ્વતી અને બ્રહ્મશ્રી, સરસ્વતીથી ગંગા. આર્યો કયા વર્ષ સુધીમાં ઉત્તર પ્રદેશ અને બિહાર પાસે પહોંચ્યા હતા? ઈસ પૂર્વે 1000. આર્યો કયા વર્ષ સુધીમાં ઉત્તર પ્રદેશ અને બિહાર પાસે પહોંચ્યા હતા? ઈસ પૂર્વે 1000. આર્યો પોતાના વિરોધીઓને કયા નામે ઓળખાવતા હતા? દાસ અથવા દસ્યુ. આર્યો દાસ પ્રત્યે ઉદાર હતા. આર્યો પોતાના વિરોધીઓને કયા નામે ઓળખાવતા હતા? દાસ અથવા દસ્યુ. આર્યો દાસ પ્રત્યે ઉદાર હતા. આર્યોના જે રાજા દસ્યુને હરાવતા તેઓને કઈ ઉપાધિ મળતી? ત્રસદસ્યુ. આર્યોના જે રાજા દસ્યુને હરાવતા તેઓને કઈ ઉપાધિ મળતી? ત્રસદસ્યુ. આર્યોમાં સૌથી નાનો એકમ કયો હતો? પરિવાર કુળ. જ્યારે સૌથી મોટો એકમ જન. આર્યોમાં સૌથી નાનો એકમ કયો હતો? પરિવાર કુળ. જ્યારે સૌથી મોટો એકમ જન. આર્યોમાં પરિવારના વડા કોણ હતા? પિતા, કુલપતિ. પિતૃપ્રધાન અંયુક્ત કુટુંબ જોવા મળે છે. આર્યોમાં પરિવારના વડા કોણ હતા? પિતા, કુલપતિ. પિતૃપ્રધાન અંયુક્ત કુટુંબ જોવા મળે છે. આર્યોના કેટલા જન હતા? 5. જન એટલે એકમ. આર્યોના કેટલા જન હતા? 5. જન એટલે એકમ. આર્યોમાં કયા જનના આધારે આપના દેશનું નામ ભારત વર્ષ પડ્યું હતું? ભરતજન. આર્યોમાં કયા જનના આધારે આપના દેશનું નામ ભારત વર્ષ પડ્યું હતું? ભરતજન. ખરું ખોટું જણાવો. ઋગ્વેદમાં જનપદનો ઉલ્લેખ જોવા મળે છે? ખોટું. નથી જોવા મળતો. ખરું ખોટું જણાવો. ઋગ્વેદમાં જનપદનો ઉલ્લેખ જોવા મળે છે? ખોટું. નથી જોવા મળતો. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં જાતિ આધારિત સમાજ હતો? ખોટું. સભ્યો જુદા જુદા વ્યવસાય કરી શકતા હતા.
ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં જાતિ આધારિત સમાજ હતો. ખોટું. સભ્યો જુદા જુદા વ્યવસાય કરી શકતા હતા. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન અગત્યનું હતું. ખરું. એક પત્ની વ્રત જોવા મળે છે. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન અગત્યનું હતું. ખરું. એક પત્ની વ્રત જોવા મળે છે. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં સ્ત્રીઓ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહોતી લઈ શકતી. ખોટું. લઈ શકતી હતી. સ્ત્રીઓ વિદ્યા અભ્યાસ મેળવી શકતી હતી. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં સ્ત્રીઓ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહોતી લઈ શકતી. ખોટું. લઈ શકતી હતી. સ્ત્રીઓ વિદ્યા અભ્યાસ મેળવી શકતી હતી. ઋગ્વેદની ઋચાઓ રચવામાં કઈ સ્ત્રીઓએ ફાળો આપ્યો હતો? લોપામુદ્રા, અપાલા, ગોરશા, વિશ્વધારા, ગાર્ગી અને મૈત્રેયી. ઋગ્વેદની ઋચાઓ રચવામાં કઈ સ્ત્રીઓએ ફાળો આપ્યો હતો? લોપામુદ્રા, અપાલા, ગોરશા, વિશ્વધારા, ગાર્ગી અને મૈત્રેયી. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં સતીપ્રથા અને બાળલગ્ન જોવા મળતા હતા. ખોટું. અગ્નિસંસ્કાર અને દફનવિધિ જોવા મળતી હતી. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં સતીપ્રથા અને બાળલગ્ન જોવા મળતા હતા. ખોટું. અગ્નિસંસ્કાર અને દફનવિધિ જોવા મળતી હતી. આર્ય સંસ્કૃતિમાં કેવી રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે? કબીલાઈ. જ્યાં મહારાજાને રાજન્ય કહેવામાં આવતા હતા. આર્ય સંસ્કૃતિમાં કેવી રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે? કબીલાઈ. જ્યાં મહારાજાને રાજન્ય કહેવામાં આવતા હતા. ખરું ખોટું જણાવો. વૈદિક કાળમાં રાજાનું પદવંશ પરંપરાગત હતું. ખોટું. ખરું ખોટું જણાવો. વૈદિક કાળમાં રાજાનું પદવંશ પરંપરાગત હતું. ખોટું. આર્ય સંસ્કૃતિમાં રાજાનો મુખ્ય કાર્ય શું હતું? ગવેષણા. યુદ્ધ કરવું, ગાયો માટે. આર્ય સંસ્કૃતિમાં રાજાનો મુખ્ય કાર્ય શું હતું? ગવેષણા. યુદ્ધ કરવું, ગાયો માટે. આર્ય સંસ્કૃતિમાં રાજાને સલાહ આપનાર કોણ હતું? પુરોહિત. આર્ય સંસ્કૃતિમાં રાજાને સલાહ આપનાર કોણ હતું? પુરોહિત. ઋગ્વેદ કાળમાં કયા બે પુરોહિત જોવા મળે છે? વશિષ્ઠ અને વિશ્વામિત્ર. ઋગ્વેદ કાળમાં કયા બે પુરોહિત જોવા મળે છે? વશિષ્ઠ અને વિશ્વામિત્ર. ઋગ્વેદકાલીન પુરોહિત વિશ્વામિત્રએ કયા મંત્રની રચના કરી હતી? ગાયત્રી મંત્ર. ઋગ્વેદકાલીન પુરોહિત વિશ્વામિત્રએ કયા મંત્રની રચના કરી હતી? ગાયત્રી મંત્ર. ખરું ખોટું જણાવો. ઋગ્વેદમાંથી ન્યાય અધિકારી અને કર ઉઘરાવનાર અધિકારીની માહિતી મળે છે. ખોટું. એવી કોઈ માહિતી નથી મળતી. ખરું ખોટું જણાવો. ઋગ્વેદમાંથી ન્યાય અધિકારી અને કર ઉઘરાવનાર અધિકારીની માહિતી મળે છે. ખોટું. એવી કોઈ માહિતી નથી મળતી. ખરું ખોટું જણાવો. આર્ય લોકો કાયમી સેના ન રાખતા. ખરું. તેમાં રથ બનાવનારનું સ્થાન અગત્યનું હતું. ખરું ખોટું જણાવો. આર્ય લોકો કાયમી સેના ન રાખતા. ખરું. તેમાં રથ બનાવનારનું સ્થાન અગત્યનું હતું. ભારતમાં ઘોડા લાવનાર પ્રજાતિ કઈ હતી? આર્યો. આર્યો. ભારતમાં ઘોડા લાવનાર પ્રજાતિ કઈ હતી? આર્યો. આર્ય સંસ્કૃતિમાં કઈ કઈ સંસ્થાઓ જોવા મળે છે? સભા, સમિતિ અને વિર્ધ. આર્ય સંસ્કૃતિમાં કઈ કઈ સંસ્થાઓ જોવા મળે છે? સભા, સમિતિ અને વિર્ધ. કયા ગ્રંથમાં સભા અને સમિતિને પ્રજાપતિની બે પુત્રીઓ કહેવામાં આવી છે? અથર્વવેદમાં. કયા ગ્રંથમાં સભા અને સમિતિને પ્રજાપતિની બે પુત્રીઓ કહેવામાં આવી છે? અથર્વવેદમાં. ઋગ્વેદ કાળમાં લોકો રાજાને કર સ્વરૂપે ભેટ આપતા તેને શું કહેવામાં આવતું હતું? બલિ. 1/6 ભાગ. ઋગ્વેદ કાળમાં લોકો રાજાને કર સ્વરૂપે ભેટ આપતા તેને શું કહેવામાં આવતું હતું? બલિ. 1/6 ભાગ. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં મંદિરો અને મૂર્તિ પૂજા જોવા મળતી હતી. ખોટું. મુખ્ય દેવ ઇન્દ્ર. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં મંદિરો અને મૂર્તિ પૂજા જોવા મળતી હતી. ખરું ખોટું. મુખ્ય દેવ ઇન્દ્ર. ઋગ્વેદમાં કયા કયા દેવનો વધુ ઉલ્લેખ જોવા મળે છે? ઇન્દ્રનો. અર્થ પુરંદર કિલ્લાઓનો તોડનાર. ઋગ્વેદમાં કયા કયા દેવનો વધુ ઉલ્લેખ જોવા મળે છે? ઇન્દ્રનો. અર્થ પુરંદર કિલ્લાઓનો તોડનાર. આર્યો કયા દેવને ઈશ્વર અને માનવને જોડતી કડી માનતા હતા? અગ્નિદેવને. આર્યો કયા દેવને ઈશ્વર અને માનવને જોડતી કડી માનતા હતા? અગ્નિદેવને. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં અગ્નિ પૂજા અને પશુબલિ જોવા મળે છે. ખરું. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં અગ્નિ પૂજા અને પશુબલિ જોવા મળે છે. ખરું. આર્ય સંસ્કૃતિમાં પશુપાલકોના મુખ્ય દેવ કોણ હતા? પુષનદેવ. ત્યારે સોમ રસનું પાન થતું હતું. યજ્ઞ બ્રાહ્મણો કરતા. આર્ય સંસ્કૃતિમાં પશુપાલકોના મુખ્ય દેવ કોણ હતા? પુષનદેવ. ત્યારે સોમ રસનું પાન થતું હતું. યજ્ઞ બ્રાહ્મણો કરતા. સ્વસ્તિક ચિહ્ન કઈ સંસ્કૃતિની દેન છે? આર્ય સંસ્કૃતિની. સ્વસ્તિક ચિહ્ન કઈ સંસ્કૃતિની દેન છે? આર્ય સંસ્કૃતિની. આર્ય સંસ્કૃતિમાં મુખ્ય વ્યવસાય કયો હતો? કૃષિ અને પશુપાલન. તેઓ આર્ય સંસ્કૃતિમાં મુખ્ય વ્યવસાય કયો હતો? કૃષિ અને પશુપાલન. તેઓ શિકાર, સુથારીકામ, વણાટકામ અને ધાતુઓને ગાળવાના કામથી જાણીતા હતા. આર્ય સંસ્કૃતિમાં પશુઓના મુખિયાને શું કહેવામાં આવતા હતા? ગોપા અથવા ગોપતિ. આર્ય સંસ્કૃતિમાં પશુઓના મુખિયાને શું કહેવામાં આવતા હતા? ગોપા અથવા ગોપતિ. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં વસ્તુ વિનિમય પ્રથા હતી. ખરું. ખરું ખોટું જણાવો. આર્ય સંસ્કૃતિમાં વસ્તુ વિનિમય પ્રથા હતી. ખરું. આર્ય સંસ્કૃતિમાં કેવા વાસણો હતા? ભગવા રંગના માટીના. આર્ય સંસ્કૃતિમાં કેવા વાસણો હતા? ભગવા રંગના માટીના. ઉત્તર વૈદિક કાળનો સમયગાળો જણાવો.
ઈસ પૂર્વે 1000 યજુર્વેદ, સામવેદ, અથર્વવેદમાં ઉલ્લેખ છે. ઉત્તર વૈદિક કાળનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 1000 યજુર્વેદ, સામવેદ, અથર્વવેદમાં ઉલ્લેખ છે. ઉત્તર વૈદિક કાળમાં વિકાસ કયા વિસ્તારમાં થયો હતો? ગંગા યમુના નદી વચ્ચે. ઉત્તર વૈદિક કાળમાં વિકાસ કયા વિસ્તારમાં થયો હતો? ગંગા યમુના નદી વચ્ચે. ખરું ખોટું જણાવો. ઉત્તર વૈદિક કાળમાં વર્ણવ્યવસ્થા નહોતી. ખોટું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ખરું ખોટું જણાવો. ઉત્તર વૈદિક કાળમાં વર્ણવ્યવસ્થા નહોતી. ખોટું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં કુળ, ગોત્ર, સંકલ્પનાનો વિકાસ થયો હતો. ખરું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં કુળ, ગોત્ર, સંકલ્પનાનો વિકાસ થયો હતો. ખરું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં સમાજ પિતૃ સત્તાત્મક હતો. ખરું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં સમાજ પિતૃ સત્તાત્મક હતો. ખરું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં એક પત્ની પ્રથા ચાલુ રહી હતી. ખોટું. બહુપત્ની પ્રથા અસ્તિત્વમાં આવી. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં એક પત્ની પ્રથા ચાલુ રહી હતી. ખોટું. બહુપત્ની પ્રથા અસ્તિત્વમાં આવી. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં સ્ત્રીઓ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ ના લઈ શકતી. ખરું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં સ્ત્રીઓ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ ના લઈ શકતી. ખરું. અનુવૈદિક કાળમાં વિદુષી મહિલાઓ કઈ કઈ હતી? મૈત્રેયી, ગાર્ગી વગેરે. અનુવૈદિક કાળમાં વિદુષી મહિલાઓ કઈ કઈ હતી? મૈત્રેયી, ગાર્ગી વગેરે. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રખાતી હતી. ખરું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રખાતી હતી. ખરું. આર્ય મુખ્યત્વે કેવા વસ્ત્ર પહેરતા હતા? નીવી, અધોવસ્ત્ર, વાસ, ઉત્તરીય અને અધિવાસ. આર્ય મુખ્યત્વે કેવા વસ્ત્ર પહેરતા હતા? નીવી, અધોવસ્ત્ર, વાસ, ઉત્તરીય અને અધિવાસ. આર્ય સંસ્કૃતિમાં આશ્રમ વ્યવસ્થા કેવી હતી? બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આર્ય સંસ્કૃતિમાં આશ્રમ વ્યવસ્થા કેવી હતી? બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં મહિલાઓ વેદોનું અધ્યયન કરી શકતી હતી. ખોટું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક કાળમાં મહિલાઓ વેદોનું અધ્યયન કરી શકતી હતી. ખોટું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક યુગમાં રાજાનું પદવંશ પરંપરાગત ન હતું. ખોટું. તે સમયે રાજા કોઈપણને દંડ આપી શકતા. હજુ કાયમી સેના ન હતી. ખરું ખોટું જણાવો. અનુવૈદિક યુગમાં રાજાનું પદવંશ પરંપરાગત ન હતું. ખોટું. તે સમયે રાજા કોઈપણને દંડ આપી શકતા. હજુ કાયમી સેના ન હતી. અનુવૈદિક યુગમાં 100 ગામો માટે કયો અધિકારી હતો? શતપતિ. અનુવૈદિક યુગમાં 100 ગામો માટે કયો અધિકારી હતો? શતપતિ. અનુવૈદિક કાળમાં કયા દેવતાઓનું મહત્વ વધ્યું હતું? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. કર્મકાંડ, યજ્ઞ થવા લાગ્યા. અશ્વમેઘ અને રાજશે યજ્ઞ થતા. અનુવૈદિક કાળમાં કયા દેવતાઓનું મહત્વ વધ્યું હતું? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. કર્મકાંડ, યજ્ઞ થવા લાગ્યા. અશ્વમેઘ અને રાજશે યજ્ઞ થતા. ખરું ખોટું જણાવો. અનુવૈદિક યુગમાં આર્યો સ્થાયી જીવન જીવતા થયા. ખરું. મુખ્ય વ્યવસાય ખેતી, ચોખાની ખેતી વધી હતી. ખરું ખોટું જણાવો. અનુવૈદિક યુગમાં આર્યો સ્થાયી જીવન જીવતા થયા. ખરું. મુખ્ય વ્યવસાય ખેતી, ચોખાની ખેતી વધી હતી. અનુવૈદિક કાળમાં રાજાને કર સ્વરૂપે અપાતી બલિ કોની પાસે જમા કરાવતા હતા? સંગ્રહિત નામના અધિકારી પાસે. ફરજિયાત. અનુવૈદિક કાળમાં રાજાને કર સ્વરૂપે અપાતી બલિ કોની પાસે જમા કરાવતા હતા? સંગ્રહિત નામના અધિકારી પાસે. ફરજિયાત. ખરું ખોટું જણાવો. અનુવૈદિક યુગમાં લોખંડની શોધ થઈ હતી. ખરું. ખરું ખોટું જણાવો. અનુવૈદિક યુગમાં લોખંડની શોધ થઈ હતી. ખરું. શ્રુતિ સાહિત્ય કેવું હતું? અલિખિત, મૌખિક હતું. શ્રુતિ સાહિત્ય કેવું હતું? અલિખિત, મૌખિક હતું. શ્રુતિ સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે? 4 વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો. શ્રુતિ સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે? 4 વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો. સ્મૃતિ સાહિત્ય કેવું હતું? લેખિત, મનુસ્મૃતિ ગ્રંથ. સ્મૃતિ સાહિત્ય કેવું હતું? લેખિત, મનુસ્મૃતિ ગ્રંથ. ઋગ્વેદિક સાહિત્ય શ્રુતિના કયા બે ભાગ પડે છે? 1. સંહિતા, 4 વેદ અને 2. બ્રાહ્મણ ગ્રંથ. ઋગ્વેદિક સાહિત્ય શ્રુતિના કયા બે ભાગ પડે છે? 1. સંહિતા, 4 વેદ અને 2. બ્રાહ્મણ ગ્રંથ. ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો ઉલ્લેખ છે? ઋચાઓ 1028. ઋચાઓ એટલે સૂક્તો, મંડળ 10, મંત્રો 10,580. ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો ઉલ્લેખ છે? ઋચાઓ 1028. ઋચાઓ એટલે સૂક્તો, મંડળ 10, મંત્રો 10,580. સામવેદમાં કેટલા મંત્રો જોવા મળે છે? 1549. સામવેદમાં કેટલા મંત્રો જોવા મળે છે? 1549. યજુર્વેદના કેટલા ભાગ છે? 2 ભાગ. યજુર્વેદના કેટલા ભાગ છે? 2 ભાગ. અથર્વવેદમાં શેની માહિતી મળે છે? ઔષધિ અને જાદુ. અથર્વવેદમાં શેની માહિતી મળે છે? ઔષધિ અને જાદુ. બ્રાહ્મણ ગ્રંથોમાં શેનો સમાવેશ થાય છે? બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ. બ્રાહ્મણ ગ્રંથોમાં શેનો સમાવેશ થાય છે? બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ.
સ્મૃતિ સાહિત્યના મુખ્ય કયા બે ભાગ પડે છે? વેદાંગ અને ઉપવેદ. સ્મૃતિ સાહિત્યના મુખ્ય કયા બે ભાગ પડે છે? વેદાંગ અને ઉપવેદ. સ્મૃતિ સાહિત્ય વેદાંગમાં શેનો સમાવેશ થાય છે? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ. સ્મૃતિ સાહિત્ય વેદાંગમાં શેનો સમાવેશ થાય છે? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ. સ્મૃતિ સાહિત્ય ઉપવેદમાં શેનો સમાવેશ થાય છે? આયુર્વેદ, શિલ્પવેદ, ગાંધર્વવેદ અને ધનુર્વેદ. સ્મૃતિ સાહિત્ય ઉપવેદમાં શેનો સમાવેશ થાય છે? આયુર્વેદ, શિલ્પવેદ, ગાંધર્વવેદ અને ધનુર્વેદ. વેદો કઈ ભાષામાં છે? સંસ્કૃતમાં, પદ્ય ગદ્ય બંનેમાં. વેદો કઈ ભાષામાં છે? સંસ્કૃતમાં, પદ્ય ગદ્ય બંનેમાં. 4 વેદો છે. વસુદેવ કુટુંબકમનો આદર્શ છે. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ, સૌથી જૂનો અને વિશાળ. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ, સૌથી જૂનો અને વિશાળ. યજુર્વેદનો ઉપવેદ કયો છે? ધનુર્વેદ. યજુર્વેદનો ઉપવેદ કયો છે? ધનુર્વેદ. સામવેદનો ઉપવેદ કયો છે? ગાંધર્વવેદ. સામવેદનો ઉપવેદ કયો છે? ગાંધર્વવેદ. અથર્વવેદનો ઉપવેદ કયો છે? શિલ્પવેદ. અથર્વવેદનો ઉપવેદ કયો છે? શિલ્પવેદ. કયા વર્ષે યુનેસ્કોએ વૈદિક પાઠની પરંપરાને માનવતાની મૌખિક તથા અમૂર્ત કૃતિ જાહેર કરી હતી? 2008માં. કયા વર્ષે યુનેસ્કોએ વૈદિક પાઠની પરંપરાને માનવતાની મૌખિક તથા અમૂર્ત કૃતિ જાહેર કરી હતી? 2008માં. ઋગ્વેદની રચના ક્યારે થઈ હતી? ઈસપૂર્વે 1200. NCERT પ્રમાણે ઈસપૂર્વે 3.00. લખાણબુર્જ નામના વૃક્ષનો ઉપયોગ. ઋગ્વેદની રચના ક્યારે થઈ હતી? ઈસપૂર્વે 1200. NCERT પ્રમાણે ઈસપૂર્વે 3.00. લખાણબુર્જ નામના વૃક્ષનો ઉપયોગ. ઋગ્વેદમાં સંસ્કૃત સિવાય કઈ ભાષાના શબ્દો જોવા મળે છે? મુંડા અને દ્રવિડ. 300 શબ્દો મળ્યા. ઋગ્વેદમાં સંસ્કૃત સિવાય કઈ ભાષાના શબ્દો જોવા મળે છે? મુંડા અને દ્રવિડ. 300 શબ્દો મળ્યા. ઋગ્વેદમાં સૌથી પ્રાચીન મંડળ કયું છે? 7મું મંડળ. ઋગ્વેદમાં સૌથી પ્રાચીન મંડળ કયું છે? 7મું મંડળ. ઝદ-અવેસ્તા કઈ ભાષામાં લખાયેલ ગ્રંથ છે? પર્શિયન, ઝેરોસ્ટ્રિયન ધર્મ, જેમાં ભારતનો સંદર્ભ છે. ઝદ-અવેસ્તા કઈ ભાષામાં લખાયેલ ગ્રંથ છે? પર્શિયન, ઝેરોસ્ટ્રિયન ધર્મ, જેમાં ભારતનો સંદર્ભ છે. ઋગ્વેદના કયા મંડળમાં દેવી ઉપાસના માટે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે? 3જા મંડળમાં. ઋગ્વેદના કયા મંડળમાં દેવી ઉપાસના માટે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે? 3જા મંડળમાં. ઋગ્વેદના કયા મંડળમાં સોમરસનો ઉલ્લેખ જોવા મળે છે? 9મા મંડળમાં. ઋગ્વેદના કયા મંડળમાં સોમરસનો ઉલ્લેખ જોવા મળે છે? 9મા મંડળમાં. ઋગ્વેદના કયા મંડળમાં વર્ણવ્યવસ્થા જોવા મળે છે? 10મા મંડળમાં. પુરુષ સૂક્તમાં. 10મા મંડળમાં. ઋગ્વેદના કયા મંડળમાં વર્ણવ્યવસ્થા જોવા મળે છે? 10મા મંડળમાં. પુરુષ સૂક્તમાં. ઋગ્વેદના કયા મંડળમાં ઋગ્વેદ ગ્રંથમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને સામૂહિક રીતે શું કહેવામાં આવતા હતા? ત્રયી. ઋગ્વેદ ગ્રંથમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને સામૂહિક રીતે શું કહેવામાં આવતા હતા? ત્રયી. દશરાજનું યુદ્ધ કઈ નદી કિનારે થયું હતું? પુરુષની રાવી નદી કિનારે. ઋગ્વેદના 7મા મંડળમાં ઉલ્લેખ છે. ભરતવંશના રાજા સુદાસ અને બીજા 10 રાજા વચ્ચે યુદ્ધ થયું હતું. દશરાજનું યુદ્ધ કઈ નદી કિનારે થયું હતું? પુરુષની રાવી નદી કિનારે. ઋગ્વેદના 7મા મંડળમાં ઉલ્લેખ છે. ભરતવંશના રાજા સુદાસ અને બીજા 10 રાજા વચ્ચે યુદ્ધ થયું હતું. કયા મહાનુભાવ ઋગ્વેદને આર્યોના જીવનની આરસી તરીકે ઓળખાવે છે? મનુબાઈ પંચોળી. કયા મહાનુભાવ ઋગ્વેદને આર્યોના જીવનની આરસી તરીકે ઓળખાવે છે? મનુબાઈ પંચોળી. ખરું ખોટું જણાવો. યજુર્વેદ પદ્ય અને ગદ્યમાં લખાયું છે. ખરું. ખરું ખોટું જણાવો. યજુર્વેદ પદ્ય અને ગદ્યમાં લખાયું છે. ખરું. યજુર્વેદમાં શેના વિશે માહિતી મળે છે? મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું. યજન પૂજન કરવું. યજુર્વેદમાં શેના વિશે માહિતી મળે છે? મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું. યજન પૂજન કરવું. યજુર્વેદના મંત્રોને ઉચ્ચારણ કરનાર કોણ હતા? અધ્વર્યુ. યજુર્વેદના મંત્રોને ઉચ્ચારણ કરનાર કોણ હતા? અધ્વર્યુ. સામવેદ શબ્દનો અર્થ જણાવો. મધુર સંગીત. સામવેદ શબ્દનો અર્થ જણાવો. મધુર સંગીત. સામવેદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સંગીતની ગંગોત્રી. સામવેદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સંગીતની ગંગોત્રી. સામવેદના પ્રથમ દ્રષ્ટા કોણ હતા? જૈમિની. સામવેદના પ્રથમ દ્રષ્ટા કોણ હતા? જૈમિની. સામવેદના પ્રથમ દ્રષ્ટા કોણ હતા? જૈમિની. અથર્વવેદની રચના કોણે કરી હતી? અથર્વ ઋષિએ, જેમાં સંસ્કારો અને કર્મકાંડનું વર્ણન છે. અંતિમ વેદ ગણાય છે. અમુક વિદ્વાનો આને વેદ નથી માનતા. અથર્વવેદની રચના કોણે કરી હતી? અથર્વ ઋષિએ, જેમાં સંસ્કારો અને કર્મકાંડનું વર્ણન છે. અંતિમ વેદ ગણાય છે. અમુક વિદ્વાનો આને વેદ નથી માનતા. બ્રાહ્મણ ગ્રંથો એ શેનો ભાગ છે? વૈદિક સાહિત્યનો. રચના, વેદો બાદ. બ્રાહ્મણ ગ્રંથો એ શેનો ભાગ છે? વૈદિક સાહિત્યનો. રચના, વેદો બાદ. શુક્લ યજુર્વેદ માટે ક્યાંક બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ હતી? શતપથ બ્રાહ્મણ ગ્રંથ. જ્યારે કૃષ્ણ યજુર્વેદ માટે તૈત્રીય બ્રાહ્મણ ગ્રંથ. શુક્લ યજુર્વેદ માટે ક્યાંક બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ હતી? શતપથ બ્રાહ્મણ ગ્રંથ. જ્યારે કૃષ્ણ યજુર્વેદ માટે તૈત્રીય બ્રાહ્મણ ગ્રંથ. સૌથી મોટો અને પ્રાચીન બ્રાહ્મણ ગ્રંથ કયો છે? શતપથ, જેની રચના યજ્ઞવલ્ક્ય દ્વારા થઈ હતી. સૌથી મોટો અને પ્રાચીન બ્રાહ્મણ ગ્રંથ કયો છે?
શતપથ, જેની રચના યજ્ઞવલ્ક્ય દ્વારા થઈ હતી. સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં શેની માહિતી મળે છે? પિતૃ, સોમ, રાજસૂય યજ્ઞ વિશે. સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં શેની માહિતી મળે છે? પિતૃ, સોમ, રાજસૂય યજ્ઞ વિશે. મૃત્યુની ચર્ચા સૌપ્રથમ કયા ગ્રંથમાં જોવા મળે છે? સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં, જેમાં કર્મના સિદ્ધાંત છે. મૃત્યુની ચર્ચા સૌપ્રથમ કયા ગ્રંથમાં જોવા મળે છે? સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં, જેમાં કર્મના સિદ્ધાંત છે. સતપથ બ્રાહ્મણ ગ્રંથને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? લઘુવેદ. સતપથ બ્રાહ્મણ ગ્રંથને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? લઘુવેદ. આર્યોએ જીવનના અંતિમ વર્ષોમાં કરેલ ચિક્કાર સ્વરૂપે કયા ગ્રંથ લખાયા? આરણ્યકો. બ્રાહ્મણ ગ્રંથો બાદ રચના, બ્રહ્મ અને આત્માના તત્વજ્ઞાનનો ઉપદેશ છે. આર્યોએ જીવનના અંતિમ વર્ષોમાં કરેલ ચિક્કાર સ્વરૂપે કયા ગ્રંથ લખાયા? આરણ્યકો. બ્રાહ્મણ ગ્રંથો બાદ રચના, બ્રહ્મ અને આત્માના તત્વજ્ઞાનનો ઉપદેશ છે. ઉપનિષદનો શાબ્દિક અર્થ જણાવો. ઉપ એટલે સમીપ, નિષદ એટલે બેસનાર, ગુરુના ચરણમાં બેસીને રહસ્યમય ગૂઢ જ્ઞાન મેળવવું. ઉપનિષદનો શાબ્દિક અર્થ જણાવો. ઉપ એટલે સમીપ, નિષદ એટલે બેસનાર, ગુરુના ચરણમાં બેસીને રહસ્યમય ગૂઢ જ્ઞાન મેળવવું. ઉપનિષદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વેદાંત અથવા વેદનો છેડો, તત્વજ્ઞાન વિષયક ગ્રંથો છે. ઉપનિષદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વેદાંત અથવા વેદનો છેડો, તત્વજ્ઞાન વિષયક ગ્રંથો છે. કુલ ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. ઉપનિષદો સંવાદના રૂપે હોય છે. કુલ ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. ઉપનિષદો સંવાદના રૂપે હોય છે. ભગવાન બુદ્ધનું મધ્યમ માર્ગી ચિંતન કયા ગ્રંથો આધારિત છે? ઉપનિષદ. ભગવાન બુદ્ધનું મધ્યમ માર્ગી ચિંતન કયા ગ્રંથો આધારિત છે? ઉપનિષદ. મુખ્ય ઉપનિષદો કયા કયા છે? ઈશોપનિષદ, બૃહદારણ્યક, કંઠોપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, પ્રશ્નોપનિષદ, તૈત્રીય ઉપનિષદ, નૃસિંહપુર ઉપનિષદ, કેનોપનિષદ, મુંડકોપનિષદ અને એત્રીય ઉપનિષદ. સૌથી નાના ઉપનિષદનું નામ જણાવો. ઈશોપનિષદ, જેમાં ઈશ્વરનો ખ્યાલ છે. સૌથી નાના ઉપનિષદનું નામ જણાવો. ઈશોપનિષદ, જેમાં ઈશ્વરનો ખ્યાલ છે. સૌથી મોટા ઉપનિષદનું નામ જણાવો. બૃહદારણ્યક, ઉલ્લેખ અહમ બ્રહ્માસ્મિ. સૌથી મોટા ઉપનિષદનું નામ જણાવો. બૃહદારણ્યક, ઉલ્લેખ અહમ બ્રહ્માસ્મિ. કયા ઉપનિષદમાં નચિકેતાનો સંવાદ જોવા મળે છે? કંઠોપનિષદ, તેમાં અહિંસા પરમો ધર્મનો ઉલ્લેખ જોવા મળે છે. કયા ઉપનિષદમાં નચિકેતાનો સંવાદ જોવા મળે છે? કંઠોપનિષદ, તેમાં અહિંસા પરમો ધર્મનો ઉલ્લેખ જોવા મળે છે. મોક્ષની સૌપ્રથમ ચર્ચા કયા ગ્રંથમાં જોવા મળે છે? ઉપનિષદમાં. મોક્ષની સૌપ્રથમ ચર્ચા કયા ગ્રંથમાં જોવા મળે છે? ઉપનિષદમાં. કયા ઉપનિષદમાં 4 આશ્રમોનો ઉલ્લેખ જોવા મળે છે? જબાલોપનિષદમાં. કયા ઉપનિષદમાં 4 આશ્રમોનો ઉલ્લેખ જોવા મળે છે? જબાલોપનિષદમાં. અદ્વૈતવાદ કોને આપ્યો હતો? શંકરાચાર્યએ. અદ્વૈતવાદ કોને આપ્યો હતો? શંકરાચાર્યએ. દ્વૈતવાદ કોને આપ્યો હતો? માધવાચાર્યએ. દ્વૈતવાદ કોને આપ્યો હતો? માધવાચાર્યએ. વિશિષ્ટ દ્વૈતવાદ કોને આપ્યો હતો? રામાનુજાચાર્યએ. ઉપનિષદની વિચારધારા પર છે. વિશિષ્ટ દ્વૈતવાદ કોને આપ્યો હતો? રામાનુજાચાર્યએ. ઉપનિષદની વિચારધારા પર છે. ઉત્તર વૈદિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે? વેદાંત અને ઉપવેદનો. ઉત્તર વૈદિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે? વેદાંત અને ઉપવેદનો. વેદાંતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સૂત્ર સાહિત્ય, સૂત્ર સ્વરૂપે ગદ્યમાંગ છે માટે. વેદાંતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સૂત્ર સાહિત્ય, સૂત્ર સ્વરૂપે ગદ્યમાંગ છે માટે. વેદાંતમાં શેના વિશેની માહિતી મળે છે? કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર. વેદાંતમાં શેના વિશેની માહિતી મળે છે? કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર. વેદાંતની કુલ સંખ્યા કેટલી છે? ક્યાંગ ક્યાંગ. 6. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. વેદાંતની કુલ સંખ્યા કેટલી છે? ક્યાંગ ક્યાંગ. 6. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. શિક્ષા નામના વેદાંતમાં શેની માહિતી મળે છે? વૈદિક મંત્રોના ઉચ્ચાર. શિક્ષા નામના વેદાંતમાં શેની માહિતી મળે છે? વૈદિક મંત્રોના ઉચ્ચાર. કલ્પ નામના વેદાંતમાં શેની માહિતી મળે છે? સૂત્ર ગ્રંથોની. કલ્પ નામના વેદાંતમાં શેની માહિતી મળે છે? સૂત્ર ગ્રંથોની. નિરુક્ત નામના વેદાંતમાં શેની માહિતી મળે છે? અઘરા શબ્દોની વ્યાખ્યા. નિરુક્ત નામના વેદાંતમાં શેની માહિતી મળે છે? અઘરા શબ્દોની વ્યાખ્યા. વેદાંત કલ્પસૂત્રના કયા 3 ભાગ પડે છે? શ્રોત સૂત્ર, યજ્ઞ, ગૃહ સૂત્ર, સંસ્કાર અને શૂલ સૂત્ર, યજ્ઞોની વેદી બનાવવાની રીત. શૂલ, માપવાની દોરી. વેદાંત કલ્પસૂત્રના કયા 3 ભાગ પડે છે? શ્રોત સૂત્ર, યજ્ઞ, ગૃહ સૂત્ર, સંસ્કાર અને શૂલ સૂત્ર, યજ્ઞોની વેદી બનાવવાની રીત. શૂલ, માપવાની દોરી. વેદાંતમાં વિવાહના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? 8 પ્રકારના. 16 સંસ્કારોનું વર્ણન છે. વેદાંતમાં વિવાહના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? 8 પ્રકારના. 16 સંસ્કારોનું વર્ણન છે. દર્શન શબ્દની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? કૃષ ધાતુમાંથી. જોવું. દર્શન શબ્દની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? કૃષ ધાતુમાંથી. જોવું. કયા ગ્રંથમાં મોક્ષ જીવનનો અંતિમ લક્ષ્ય માનવામાં આવ્યો છે? દર્શનશાસ્ત્રમાં. કયા ગ્રંથમાં મોક્ષ જીવનનો અંતિમ લક્ષ્ય માનવામાં આવ્યો છે?
દર્શનશાસ્ત્રમાં કયા બે ઘટકો દર્શાવ્યા છે? પ્રમેય અને પ્રમાણ. પ્રમેય જ્ઞાનની વસ્તુ, પ્રમાણ જ્ઞાનનો સ્ત્રોત. દર્શનશાસ્ત્રમાં કયા બે ઘટકો દર્શાવ્યા છે? પ્રમેય અને પ્રમાણ. પ્રમેય જ્ઞાનની વસ્તુ, પ્રમાણ જ્ઞાનનો સ્ત્રોત. ભારતીય દર્શનશાસ્ત્રનો પ્રથમ સ્ત્રોત કયા ગ્રંથમાં છે? ઋગ્વેદમાં. ભારતીય દર્શનશાસ્ત્રનો પ્રથમ સ્ત્રોત કયા ગ્રંથમાં છે? ઋગ્વેદમાં. ભારતીય દર્શનશાસ્ત્રમાં અવૈદિક વિચારધારામાં શેનો સમાવેશ થાય છે? બુદ્ધ, જૈન અને ચાર્વાક. ભારતીય દર્શનશાસ્ત્રમાં અવૈદિક વિચારધારામાં શેનો સમાવેશ થાય છે? બુદ્ધ, જૈન અને ચાર્વાક. ભારતીય દર્શનશાસ્ત્રમાં વૈદિક વિચારધારામાં શેનો સમાવેશ થાય છે? સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક અને મીમાંસા. ભારતીય દર્શનશાસ્ત્રમાં વૈદિક વિચારધારામાં શેનો સમાવેશ થાય છે? સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક અને મીમાંસા. વૈદિક ગ્રંથોને કયા 3 ભાગમાં વહેંચી શકાય છે? 1. વેદ સંહિતા. 2. બ્રાહ્મણ ગ્રંથો. 3. સૂત્ર. વૈદિક ગ્રંથોને કયા 3 ભાગમાં વહેંચી શકાય છે? 1. વેદ સંહિતા. 2. બ્રાહ્મણ ગ્રંથો. 3. સૂત્ર. સાંખ્ય દર્શનની રચના કોણે કરી હતી? મહર્ષિ કપિલ. ઉલ્લેખ, સૃષ્ટિ ઉત્પન્ન. સાંખ્ય દર્શનની રચના કોણે કરી હતી? મહર્ષિ કપિલ. ઉલ્લેખ, સૃષ્ટિ ઉત્પન્ન. યોગ દર્શનની રચના કોણે કરી હતી? પતંજલિ. ઉલ્લેખ, સત્ય પ્રાપ્તિના માર્ગ. યોગ દર્શનની રચના કોણે કરી હતી? પતંજલિ. ઉલ્લેખ, સત્ય પ્રાપ્તિના માર્ગ. ન્યાય દર્શનની રચના કોણે કરી હતી? મહર્ષિ ગૌતમ. ઉલ્લેખ, જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપાય. ન્યાય દર્શનની રચના કોણે કરી હતી? મહર્ષિ ગૌતમ. ઉલ્લેખ, જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપાય. વૈશેષિક દર્શનની રચના કોણે કરી હતી? કણાદ. ઉલ્લેખ, ભૌતિક સૃષ્ટિ વિસ્તાર. વૈશેષિક દર્શનની રચના કોણે કરી હતી? કણાદ. ઉલ્લેખ, ભૌતિક સૃષ્ટિ વિસ્તાર. પૂર્વ મીમાંસા દર્શનની રચના કોણે કરી હતી? જૈમિનીએ. ઉલ્લેખ, પુનર્જન્મના સિદ્ધાંતો. પૂર્વ મીમાંસા દર્શનની રચના કોણે કરી હતી? જૈમિનીએ. ઉલ્લેખ, પુનર્જન્મના સિદ્ધાંતો. ઉત્તર મીમાંસા દર્શનની રચના કોણે કરી હતી? બાદરાયણ. ઉલ્લેખ, બ્રહ્મ સર્વોત્તમ. ઉત્તર મીમાંસા દર્શનની રચના કોણે કરી હતી? બાદરાયણ. ઉલ્લેખ, બ્રહ્મ સર્વોત્તમ. ષડદર્શનમાં સૌથી પ્રાચીન વિચારધારા કઈ છે? સાંખ્ય વિચારધારા. સાંખ્ય ગણવું. ષડદર્શનમાં સૌથી પ્રાચીન વિચારધારા કઈ છે? સાંખ્ય વિચારધારા. સાંખ્ય ગણવું. મહર્ષિ કપિલે સાંખ્ય દર્શનમાં કેટલા તત્વોની વ્યાખ્યા કરી છે? 25. મહર્ષિ કપિલે સાંખ્ય દર્શનમાં કેટલા તત્વોની વ્યાખ્યા કરી છે? 25. ખરું ખોટું જણાવો. સાંખ્ય વિચારધારા મુજબ જગતનો ઉદ્ભવ પ્રકૃતિ અને પુરુષ દ્વારા થયો. ખરું. ખરું ખોટું જણાવો. સાંખ્ય વિચારધારા મુજબ જગતનો ઉદ્ભવ પ્રકૃતિ અને પુરુષ દ્વારા થયો. ખરું. કઈ વિચારધારા મુજબ પ્રકૃતિમાં 3 ગુણો છે? સાંખ્ય વિચારધારા મુજબ. કઈ વિચારધારા મુજબ પ્રકૃતિમાં 3 ગુણો છે? સાંખ્ય વિચારધારા મુજબ. કઈ વિચારધારા મુજબ જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, શબ્દના માધ્યમથી મળે છે? સાંખ્ય દર્શન. કઈ વિચારધારા મુજબ જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, શબ્દના માધ્યમથી મળે છે? સાંખ્ય દર્શન. યોગસૂત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? પતંજલિએ. ઈસ પૂર્વે 2જી સદીમાં. યોગસૂત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? પતંજલિએ. ઈસ પૂર્વે 2જી સદીમાં. યોગ દર્શન મુજબ યોગના સાધન કયા છે? તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. યોગ દર્શન મુજબ યોગના સાધન કયા છે? તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. યોગદર્શન કઈ 3 વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે? ઈશ્વર, પુરુષ, પ્રકૃતિ. યોગદર્શન કઈ 3 વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે? ઈશ્વર, પુરુષ, પ્રકૃતિ. યોગદર્શન મુજબ યોગના કેટલા અંગ છે? 8. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યોગદર્શન મુજબ યોગના કેટલા અંગ છે? 8. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. ન્યાય દર્શનના રચયિતા કોણ છે? ગૌતમ મુનિ. ન્યાય દર્શનના રચયિતા કોણ છે? ગૌતમ મુનિ. ન્યાય વિચારધારા પરથી વાત્સ્યાયન મુનિએ કયો ગ્રંથ લખ્યો હતો? ન્યાય ભાષ્ય. ન્યાય વિચારધારા પરથી વાત્સ્યાયન મુનિએ કયો ગ્રંથ લખ્યો હતો? ન્યાય ભાષ્ય. ન્યાય દર્શનમાં કેટલા તર્ક વિતર્ક છે? 16 પ્રકારના. ન્યાય દર્શનમાં કેટલા તર્ક વિતર્ક છે? 16 પ્રકારના. ન્યાય દર્શન મુજબ જ્ઞાન કેવી રીતે મેળવી શકાય છે? પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન. ન્યાય દર્શન મુજબ જ્ઞાન કેવી રીતે મેળવી શકાય છે? પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન. વૈશેષિક વિચારધારાના પ્રવર્તક કોણ હતા? મહર્ષિ કણાદ. વૈશેષિક વિચારધારાના પ્રવર્તક કોણ હતા? મહર્ષિ કણાદ. વૈશેષિક વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઔલુક્ય દર્શન. વૈશેષિક વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઔલુક્ય દર્શન. ખરું ખોટું જણાવો. વૈશેષિક વિચારધારા મુજબ ભૌતિક જગત મિથ્યા છે. ખોટું. ભૌતિક જગત જ સત્ય છે. ખરું ખોટું જણાવો. વૈશેષિક વિચારધારા મુજબ ભૌતિક જગત મિથ્યા છે. ખોટું. ભૌતિક જગત જ સત્ય છે. વૈશેષિક વિચારધારા કયા દર્શન સાથે સામ્યતા ધરાવે છે? ન્યાય દર્શન સાથે. વૈશેષિક વિચારધારા કયા દર્શન સાથે સામ્યતા ધરાવે છે? ન્યાય દર્શન સાથે. કઈ વિચારધારા મુજબ બ્રહ્માંડનો દરેક પદાર્થ અગ્નિ, હવા, પાણી, પૃથ્વી અને આકાશ તત્વથી બનેલો છે? વૈશેષિક વિચારધારા મુજબ. કણાદનો તર્ક છે. કઈ વિચારધારા મુજબ બ્રહ્માંડનો દરેક પદાર્થ અગ્નિ, હવા, પાણી, પૃથ્વી અને આકાશ તત્વથી બનેલો છે?
વૈશેષિક વિચારધારા મુજબ કણાદનો તર્ક છે. કઈ વિચારધારામાં પરમાણુવાદની ચર્ચા છે? વૈશેષિક વિચારધારા. કઈ વિચારધારામાં પરમાણુવાદની ચર્ચા છે? વૈશેષિક વિચારધારા. પૂર્વ મીમાંસાની રચના કોણે કરી હતી? જૈમિની. મૂળ ગ્રંથ જૈમિની સૂત્ર. પૂર્વ મીમાંસાની રચના કોણે કરી હતી? જૈમિની. મૂળ ગ્રંથ જૈમિની સૂત્ર. પૂર્વ મીમાંસા મુજબ જ્ઞાનના પ્રકાર કયા છે? પ્રત્યક્ષ અને પરોક્ષ. પૂર્વ મીમાંસા મુજબ જ્ઞાનના પ્રકાર કયા છે? પ્રત્યક્ષ અને પરોક્ષ. કયા દર્શન મુજબ વેદ અપૌરુષેય છે? પૂર્વ મીમાંસા એટલે કે વેદ મનુષ્યએ બનાવ્યા નથી. કયા દર્શન મુજબ વેદ અપૌરુષેય છે? પૂર્વ મીમાંસા એટલે કે વેદ મનુષ્યએ બનાવ્યા નથી. ખરું ખોટું જણાવો. પૂર્વ મીમાંસામાં કર્મને મહત્વ અપાયું છે. ખરું. ફળની ઈચ્છા વિના કર્મથી મોક્ષ મળે છે. ખરું ખોટું જણાવો. પૂર્વ મીમાંસામાં કર્મને મહત્વ અપાયું છે. ખરું. ફળની ઈચ્છા વિના કર્મથી મોક્ષ મળે છે. પૂર્વ મીમાંસા દર્શનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કર્મ મીમાંસા. કર્મ અને પુનર્જન્મની ચર્ચા છે. પૂર્વ મીમાંસા દર્શનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કર્મ મીમાંસા. કર્મ અને પુનર્જન્મની ચર્ચા છે. કયા દર્શનને વ્યવહારિક દર્શન કહેવામાં આવે છે? પૂર્વ મીમાંસા. કર્મકાંડ વિશેની માહિતી છે. કયા દર્શનને વ્યવહારિક દર્શન કહેવામાં આવે છે? પૂર્વ મીમાંસા. કર્મકાંડ વિશેની માહિતી છે. પૂર્વ મીમાંસાના મુખ્ય દાર્શનિક કોણ હતા? કુમારીલ ભટ્ટ, સબર સ્વામી. પૂર્વ મીમાંસાના મુખ્ય દાર્શનિક કોણ હતા? કુમારીલ ભટ્ટ, સબર સ્વામી. ઉત્તર મીમાંસા દર્શનની રચના કોણે કરી હતી? મહર્ષિ બાદરાયણ. ઉત્તર મીમાંસા દર્શનની રચના કોણે કરી હતી? મહર્ષિ બાદરાયણ. ઉત્તર મીમાંસાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્રહ્મસૂત્રો, વેદાંત સૂત્રો, જ્ઞાન મીમાંસા અને વેદાંત દર્શન. ઉત્તર મીમાંસાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્રહ્મસૂત્રો, વેદાંત સૂત્રો, જ્ઞાન મીમાંસા અને વેદાંત દર્શન. કયા દર્શનમાં બ્રહ્મ અને આત્માની એકતા વિશે માહિતી મળે છે? ઉત્તર મીમાંસામાં. કયા દર્શનમાં બ્રહ્મ અને આત્માની એકતા વિશે માહિતી મળે છે? ઉત્તર મીમાંસામાં. ઉત્તર મીમાંસામાં કયા ત્રણ વાદનો ઉલ્લેખ જોવા મળે છે? અદ્વૈતવાદ, દ્વૈતવાદ અને વિશિષ્ટ દ્વૈતવાદ. ઉત્તર મીમાંસામાં કયા ત્રણ વાદનો ઉલ્લેખ જોવા મળે છે? અદ્વૈતવાદ, દ્વૈતવાદ અને વિશિષ્ટ દ્વૈતવાદ. વેદાંત વિચારધારાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જીવન તથા મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું. વેદાંત, વેદનો અંતિમ ભાગ. વેદાંત વિચારધારાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જીવન તથા મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું. વેદાંત, વેદનો અંતિમ ભાગ. બાદરાયણ દ્વારા રચિત બ્રહ્મસૂત્ર પરથી કઈ વિચારધારાનો જન્મ થયો હતો? વેદાંત વિચારધારાનો. બાદરાયણ દ્વારા રચિત બ્રહ્મસૂત્ર પરથી કઈ વિચારધારાનો જન્મ થયો હતો? વેદાંત વિચારધારાનો. રામાયણ મહાકાવ્ય ગ્રંથની રચના કોણે કરી હતી? ઋષિ વાલ્મીકી, જેમાં 24,000 શ્લોક છે. રામાયણ મહાકાવ્ય ગ્રંથની રચના કોણે કરી હતી? ઋષિ વાલ્મીકી, જેમાં 24,000 શ્લોક છે. રામાયણ મહાકાવ્ય કેટલા કાંડમાં વિભાજિત છે? 7 કાંડમાં. સૌથી મોટો કાંડ બાળકાંડ, સૌથી નાનો કાંડ કિષ્કિંધાકાંડ. રામાયણ મહાકાવ્ય કેટલા કાંડમાં વિભાજિત છે? 7 કાંડમાં. સૌથી મોટો કાંડ બાળકાંડ, સૌથી નાનો કાંડ કિષ્કિંધાકાંડ. ઉત્તર રામચરિત ગ્રંથની રચના કોણે કરી હતી? ભવભૂતિ. ઉત્તર રામચરિત ગ્રંથની રચના કોણે કરી હતી? ભવભૂતિ. મહાવીર ચરિત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? ભવભૂતિ. મહાવીર ચરિત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? ભવભૂતિ. વિશ્વનો મોટો કાવ્ય ગ્રંથ કયો છે? મહાભારત, જેમાં 1,00,000 શ્લોક છે. ભગવદ્ગીતા એ મહાભારતનો એક ભાગ છે. વિશ્વનો મોટો કાવ્ય ગ્રંથ કયો છે? મહાભારત, જેમાં 1,00,000 શ્લોક છે. ભગવદ્ગીતા એ મહાભારતનો એક ભાગ છે. મહાભારત ગ્રંથમાં મોક્ષ પ્રાપ્તિના કયા 3 માર્ગોનો ઉલ્લેખ છે? કર્મ, ભક્તિ, જ્ઞાન. મહાભારત ગ્રંથમાં મોક્ષ પ્રાપ્તિના કયા 3 માર્ગોનો ઉલ્લેખ છે? કર્મ, ભક્તિ, જ્ઞાન. મહાભારતની રચના ક્યારે થઈ હતી? ઈસ પૂર્વે 900, વેદવ્યાસ વડે, કૃષ્ણ દ્વૈપાયન. મહાભારતની રચના ક્યારે થઈ હતી? ઈસ પૂર્વે 900, વેદવ્યાસ વડે, કૃષ્ણ દ્વૈપાયન. મહાભારત ગ્રંથને બીજા કયા નામે ઓળખાય છે? જય સંહિતા, વિજય સંહિતા. મહાભારત ગ્રંથને બીજા કયા નામે ઓળખાય છે? જય સંહિતા, વિજય સંહિતા. મહાભારતના 18 પર્વમાં સૌથી મોટો પર્વ કયો છે? શાંતિ પર્વ, 12મો. મહાભારતના 18 પર્વમાં સૌથી મોટો પર્વ કયો છે? શાંતિ પર્વ, 12મો. મહાભારતના કયા પર્વમાં ભગવદ્ ગીતાનો ઉલ્લેખ છે? ભીષ્મ પર્વમાં, અવતારવાદ. મહાભારતના કયા પર્વમાં ભગવદ્ ગીતાનો ઉલ્લેખ છે? ભીષ્મ પર્વમાં, અવતારવાદ. પુરાણ એટલે શું? પ્રાચીન આખ્યાન. પુરાણ એટલે શું? પ્રાચીન આખ્યાન. પ્રાચીન સાહિત્યમાં મુખ્ય પુરાણ કેટલા છે? 18. પ્રાચીન સાહિત્યમાં મુખ્ય પુરાણ કેટલા છે? 18. સૌથી પ્રાચીન પુરાણ કયું ગણાય છે? મત્સ્ય પુરાણ. સૌથી પ્રાચીન પુરાણ કયું ગણાય છે? મત્સ્ય પુરાણ. મનુષ્યના મૃત્યુ સમયે કયા પુરાણનું વાંચન થાય છે? ગરુડ પુરાણ. મનુષ્યના મૃત્યુ સમયે કયા પુરાણનું વાંચન થાય છે? ગરુડ પુરાણ. કયા પુરાણમાં મૌર્ય વંશ વિશેની માહિતી મળે છે? વિષ્ણુ પુરાણ. કયા પુરાણમાં મૌર્ય વંશ વિશેની માહિતી મળે છે? વિષ્ણુ પુરાણ.
કયા પુરાણમાં 7 વાહનવંશની માહિતી મળે છે? મત્સ્ય પુરાણ. કયા પુરાણમાં 7 વાહનવંશની માહિતી મળે છે? મત્સ્ય પુરાણ. બૌદ્ધ ધર્મના સ્ત્રોત અનુસાર વૈદિક સાહિત્યમાં કેટલા સંપ્રદાયો અને વિચારધારા પ્રચલિત હતી? 60 જેટલી. બૌદ્ધ ધર્મના સ્ત્રોત અનુસાર વૈદિક સાહિત્યમાં કેટલા સંપ્રદાયો અને વિચારધારા પ્રચલિત હતી? બૌદ્ધ 60 જેટલી. આજીવક સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા? મકરીપુત્તસ ઘોષાલ. મુખ્ય સંપ્રદાય. આજીવક સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા? મકરીપુત્તસ ઘોષાલ. મુખ્ય સંપ્રદાય. કૃષ્ણનો પ્રથમ ઉલ્લેખ કયા ઉપનિષદમાં છે? છાંદોગ્ય ઉપનિષદ. ભાગવત ધર્મનું મુખ્ય કેન્દ્ર મથુરા. કૃષ્ણનો પ્રથમ ઉલ્લેખ કયા ઉપનિષદમાં છે? છાંદોગ્ય ઉપનિષદ. ભાગવત ધર્મનું મુખ્ય કેન્દ્ર મથુરા. ખરું ખોટું જણાવો. ભાગવત ધર્મમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે બલિનો નિષેધ હતી. ખરું. તેઓ સંગીત અને ઈશ્વર ભક્તિ દ્વારા જ મોક્ષમાં માનતા હતા. ખરું ખોટું જણાવો. ભાગવત ધર્મમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે બલિનો નિષેધ હતી. ખરું. તેઓ સંગીત અને ઈશ્વર ભક્તિ દ્વારા જ મોક્ષમાં માનતા હતા. કયા પુરાણમાં શિવ ધર્મનો ઉલ્લેખ છે? શિવ પુરાણ. કયા પુરાણમાં શિવ ધર્મનો ઉલ્લેખ છે? શિવ પુરાણ. શક્તિ સંપ્રદાયના મુખ્ય કયા બે ભાગ પડે છે? કૌલમાર્ગી અને સમયાચારી. જેમાં કુંડલીની શક્તિને મહત્વ આપ્યું છે. શક્તિ સંપ્રદાયના મુખ્ય કયા બે ભાગ પડે છે? કૌલમાર્ગી અને સમયાચારી. જેમાં કુંડલીની શક્તિને મહત્વ આપ્યું છે.